નમસ્કાર મિત્રો, આજે 25 જૂન 2024 ફર્સ્ટ રાઉન્ડની લાસ્ટ ડેટ. હવે ઘણા એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જેને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન નહીં મળ્યું હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ 2 બેસ્ટ છે. હવે અમુક વિદ્યાર્થીઓ ચાય કરીને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન નહીં લીધું હોય અને વિચારતા હશે કે સેકન્ડ રાઉન્ડમાં મને એક કોલેજમાં એડમિશન મળી શકે. બટ આ સિચ્યુએશનમાં એવું થાય કે તમને જે કોલેજમાં એડમિશન જોઈ છે એમાં ના પણ મળે, અને તમે એકવાર એક કોલેજમાં એડમિશન લઈ લો પછી એમાં કંઈ ચેન્જીસ થશે નહીં હાલના અપડેટ મુજબ. કંઈ ચેન્જીસ ઇન ફ્યુચરમાં આવે તો વાત અલગ છે. રાઉન્ડ 2 કયા સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે? તો રાઉન્ડ 2 ફર્સ્ટ રાઉન્ડમાં જેને એડમિશન નથી મળ્યું, કોઈ પણ કોલેજ છે એનું ઓફર લિસ્ટ છે એ તમને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ડિસ્પ્લે કરશે કે જેના સૌથી વધારે પર્સન્ટેજ અને સૌથી ઓછા પર્સન્ટેજ. હવે એના ઇન્ટેક પ્રમાણે સપોઝ કે એનું ઇન્ટેક છે 60, તો વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવી છે 500. સપોઝ કે આવી છે એપ્લિકેશન 100 અને ઇન્ટેક છે 60, તો 40 જે વિદ્યાર્થી બીજા વધ્યા એ વેઇટિંગમાં છે. હવે પહેલાં 60માંથી જો કોઈ એડમિશન નથી લેતું એ કોલેજમાં અને એ કોઈ બીજી કોલેજમાં એડમિશન મેળવી લે છે જે તે કોલેજમાં, તો પછી એનો જે 40 સ્ટુડન્ટ જે વધારે બચ્યા હતા એ હવે ક્યાં આવશે? બીજા રાઉન્ડમાં એ કોલેજમાં એડમિશન મળી શકે એવા ચાન્સ એના છે. હજી સિમ્પલ કરીએ તો પહેલા રાઉન્ડમાં જેનો વારો નથી આવ્યો મનપસંદ કોલેજમાં, તો એની પાસે ચાન્સ છે કે બીજા રાઉન્ડમાં એનો વારો ત્યાં આવી શકે. જો તમે રાહ જોતા હોય તો જ આ કરજો, અધરવાઇઝ તમને જ્યાં એડમિશન મળતું હોય તો અત્યારે જ લેવાનું હતું. એની લાસ્ટ ડેટ આજે જ હતી 25 જૂન. 25 જૂન, હવે 26 જૂનથી શું થશે? વળી પાછો ડેટા જે સ્ટુડન્ટે એડમિશન નથી લીધું એ સ્ટુડન્ટે જે કોલેજ સિલેક્ટ કરી છે એ બધાએ પાસે ડેટા પાછો કોલેજને મોકલશે અને સેમ પ્રોસેસ ફરીથી ચાલુ થશે. 27થી 29 સુધી તમને ઓફર લેટર આવવા માટેનું પોર્ટલ ઉપર દેખાતું હશે અને પછી કોલેજ તમને 1 જુલાઈથી 3 જુલાઈ સુધીમાં રિપોર્ટિંગ કરવા બોલાવશે, મતલબ એડમિશન લઈ લો એવી રીતે તમને બોલાવશે. ઓકે, હવે આમાં પણ ક્વેશ્ચન એ થાય છે કે રાઉન્ડ 2માં શું હું કોલેજ ચેન્જ કરી શકીશ? તો મેં મારી કસ્ટમર કેર સાથે વાત થઈ છે કાફી પ્રયાસો બાદ, તેમને કીધું કે સેકન્ડ રાઉન્ડમાં એવી કોઈ જોગવાઈ અત્યારે નથી. હાલ પૂરતી કોઈ એવી અપડેટ નથી કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ સ્ટુડન્ટ કોલેજ ચેન્જ કરી શકશે. અત્યારે જે તમે કોલેજ સિલેક્ટ કરી છે એ સેમ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો તમે ચેન્જ નહીં કરી શકો, એવો મને આન્સર હેલ્પ સેન્ટરમાંથી મળેલો. તો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એમને એ હતો કે મેડમ કે સર, કે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી જીસીએસમાં અકાઉન્ટ બનાવ્યું જ નથી, બની શકે આ ફર્સ્ટ ટાઈમ છે, કોલેજ માટે પણ નવું છે અને સ્ટુડન્ટ માટે પણ નવું છે, તો ઘણા એવા વિદ્યાર્થીઓ હજી પણ રિમેનિંગ છે કે જેને જીસીએસમાં અકાઉન્ટ બનાવ્યું નથી, અથવા જીસીએસમાં કોલેજ જે પસંદ કરેલી હતી એમાં પહેલા અથવા બીજા રાઉન્ડમાં એનો વારો જ ત્યાં નથી આવ્યો. તો એનો મતલબ એવો તો નહીં કે એને ક્યાંય કોલેજમાં એડમિશન નહીં મળે. સિચ્યુએશન સમજો, પહેલા રાઉન્ડમાં પણ વારો ન આવ્યો, બીજા રાઉન્ડમાં પણ વારો ન આવ્યો, તો એને કોઈ તો કોલેજમાં એડમિશન લેશે ને. ચલો મનપસંદ કોલેજમાં એને એડમિશન ના મળ્યું, પણ એને એડમિશન તો લેવું જ છે ને જે તે કોલેજમાં, કોઈ પણ કોલેજ હોઈ શકે. તો થર્ડ રાઉન્ડમાં તો કમ્પલસરી, જ્યાં સુધી હું વિચારું છું કમ્પલસરી એને ફોર્મને અનલોક કરી જે તે કોલેજ ચેન્જ કરવા માટેનો ઓપ્શન આપવો જ જોઈએ. પ્લસમાં જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અકાઉન્ટ બનાવ્યું જ નથી, તમે ગામડામાં જાઓ કોઈ કોલેજમાં, કોઈ રિમોટ લોકેશન ઉપર, હજુ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને જીસીએસ કે જીકાસ વિશે ખબર જ નથી કે મને કોઈ પણ યુજી કોર્સમાં ડાયરેક્ટ એડમિશન નહીં મળે. આ વાત તમારે હજી આગળ ઉઠાવવી પડશે, સવાલ પૂછવા પડશે, તમે મેલ કરતા રહો, કસ્ટમર કેરને પૂછતા રહો, આગળ એ ફીડબેક આપશે કે રિયલ ગ્રાઉન્ડ લેવલે આ સિચ્યુએશન હજી ચાલુ છે. પહેલા રાઉન્ડમાં વારો નહીં આવે, બીજા રાઉન્ડમાં વારો નહીં આવે, ત્રીજા રાઉન્ડમાં એ વારો ના આવે, તો એને શું કરવું, કઈ કોલેજમાં જશે? ક્વેશ્ચન પૂછો. અને જે 12થની સપ્લિમેન્ટરી એક્ઝામ કાલથી ચાલુ થાય છે 26 તારીખ, એનું રિઝલ્ટ આવશે, તો એ સ્ટુડન્ટે પણ અકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો એ કોઈ કોલેજમાં એડમિશન નહીં લેશું? એને સ્ટડી નથી કરવું આગળ પીજી યુજીમાં ક્યાંય? તો
આ બધા ક્વેશ્ચન જે મારા મનમાં થાય છે અત્યારે, તો એ જીસીએસ વાળાએ પહેલેથી વિચારેલું જ હશે કે થર્ડ રાઉન્ડમાં આપણે કોલેજ ચેન્જ કરવાનું ઓપ્શન આપશું અને નવું અકાઉન્ટ ક્રિએટ થાય ફર્સ્ટ ટાઈમ એ પણ ઓપ્શન આપવું જોઈએ અથવા આપવું પડશે. અધરવાઇઝ જે સ્ટુડન્ટ 12થમાં ફેલ થયા હતા અને સપ્લિમેન્ટરીમાં પાસ થઈ ગયા એ સ્ટુડન્ટને કોઈ કોલેજમાં એડમિશન નહીં મળે. પછી બાકી વધી શું? પ્રાઇવેટ યુનિવર્સિટી. તો શું ત્યાં ભણવા જશે? બધાને તો ત્યાં નહીં પોસાય. બરાબર. તો તો રાઉન્ડ 3 એક ગોલ્ડન રાઉન્ડ હશે આઈ થિંક, કે જેમાં એ વિદ્યાર્થીઓને ચાન્સ છે કે જેને અકાઉન્ટ નથી બનાવ્યું અથવા જેને જે કોલેજમાં જવું છે એ કોલેજ સિલેક્ટ નથી કરી. જેમ કે મારી કોલેજ બ્રહ્માનંદ કોલેજમાં બીસીએમાં અત્યારે હાલમાં મારી પાસે 15થી 16 આઈ થિંક 16 જેવા વિદ્યાર્થીઓ વેટિંગમાં છે કે જેને અકાઉન્ટ નથી બનાવ્યું અથવા અમારી કોલેજ સિલેક્ટ નથી કરી. તો એવા વિદ્યાર્થીઓ તો જતા રહેશે, કોઈને ક્યાંય એડમિશન નહીં લઈ શકે, કોલેજમાં સીટ ખાલી હશે તો પણ નહીં મળે, પછી એને પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ જવું પડશે. તો આ બધા પ્રશ્નો મારા મનમાં પણ થાય છે અને તમારા મનમાં પણ ચોક્કસ થતા હશે. તો અત્યારે આપણે થર્ડ રાઉન્ડની રાહ જોશું એવા વિદ્યાર્થીઓ માટે કે જેને અકાઉન્ટ નથી બનાવ્યું અથવા એને જે કોલેજમાં જવું છે એ કોલેજ સિલેક્ટ નથી કરી. એના માટે 4 જુલાઈ છે એ મહત્વની તારીખ છે, એની વાટ આપણે જોશું. અને આ જ ક્વેશ્ચન તમે જીસીએસમાં મેલ પણ કરો, એમને કોન્ટેક કરતા રહો. એમના માટે પણ આ નવું છે, આપણા માટે પણ આ નવું છે. અને લાસ્ટ એટ ધ એન્ડ તો એવું જ આવશે કે કોલેજમાં રહેલી રિમાઇનિંગ સીટ એ તમે મેનેજમેન્ટ કોટામાં ભરી લો, એવું પણ બની શકે. બટ તમારે લેવાનું કઈ રીતે? જીસીએસ પોર્ટલ થ્રુ. ત્યારે પણ પોર્ટલ ખોલવું જ પડશે, અધરવાઇઝ ડાયરેક્ટ એડમિશન લઈ લો. એ સિચ્યુએશન થવાની છે. હવે આ પણ ફર્સ્ટ ટાઈમ જ છે ગવર્મેન્ટ માટે, કોલેજ માટે. તો એ જે નિર્ણય લેવાશે એ બધાને ખબર તો પડી જશે ને એકવાર આખું આ રન થશે એટલે ઓટોમેટિક તમને એના આઉટપુટ મળશે કે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ બાદ શું કરવું પડશે. ઓકે, તો બીજો રાઉન્ડ હવે કાલથી ચાલુ થાય છે. હાલાકી સ્ટુડન્ટને બીજા રાઉન્ડમાં અત્યારે કંઈ કામ નથી. કોલેજ પાસે ડેટા આવશે, એ ડેટાનું ફરીથી નવું ઓફર લિસ્ટ બનાવશે. એ ઓફર લિસ્ટથી પછી સ્ટુડન્ટને ઓફર આપશે અને 1 જુલાઈથી 3 જુલાઈ સુધીમાં તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. અને 4 જુલાઈથી ન્યૂ રજિસ્ટ્રેશન અથવા કોલેજ ચેન્જનું ઓપ્શન, મતલબ અનલોક ફોર્મનું ઓપ્શન આવી શકે એવી આશા આપણે રાખીએ. અને હજી પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી જરૂર જણાવશો. મારી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી તમે પણ ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરીને પણ કોન્ટેક્ટ કરી શકો. હું બને ત્યાં સુધી મારી પાસે આન્સર હોય તો હું આપું જ છું. તો મળી જઈએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમે જો વિડીયો જોતા જોતા અહીં સુધી પહોંચ્યા છો, મતલબ તમને વિડીયોમાંથી કંઈક ને કંઈક જાણવા જરૂર મળે છે. તો હું તમારી હેલ્પ કરું છું. તમે મારી હેલ્પ માટે તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કેમ કે સબસ્ક્રાઈબર મારા માટે બહુ જરૂરી છે. અને તમારે સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રીમાં છે, કોઈ જાતનો ચાર્જ દેવાનો નથી. એનાથી મને ઘણી બધી હેલ્પ થશે અને આવા વિડીયો બનાવવાનું મને પ્રોત્સાહન મળશે. તો હું આશા રાખું છું કે જેટલા પણ આ વિડીયો જોશે એ સબસ્ક્રાઈબ ખુદ તો કરશે અને બીજા સ્ટુડન્ટ પાસે કે ફેમિલી સાથે બીજા સ્ટુડન્ટ પાસેથી સબસ્ક્રાઈબ કરવાની આગ્રહ રાખે. આપણે એવું રાખીએ કે એક સ્ટુડન્ટ કોઈ 3 સ્ટુડન્ટને સબસ્ક્રાઈબ કરાવે. જો તમને અમારો વિડીયો ચેનલમાં બીજા વિડીયો તમને હેલ્પફુલ થતા હોય, તમને એવું લાગતું હોય મનથી, દિલથી, તો જ સબસ્ક્રાઈબ કરી અને બીજા પાસે સબસ્ક્રાઈબ જરૂર કરાવશો. થેન્ક યુ.